હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના 1 થી 6 ચેપ્ટરના MCQ જોઈ ગયા હતા. ડિટેલ વિડીયો લેક્ચર જે છે થિયરીનો, તે આપણે આખો સિલેબસ કમ્પ્લીટ કરેલો છે. જો તમે ન જોયો હોય તો જોઈ લેજો, કારણ કે એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ ડેટનું આવી ગયું છે કે ડિસેમ્બરમાં લેવાઈ જ જશે, મિડ ઓફ ડિસેમ્બર. તો આપણે અત્યારથી પ્રિપરેશન એવી બેસ્ટ હોવી જોઈએ, કારણ કે બધા લેબ ટેકનિશિયનમાં પડેલા હશે. ત્યારે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ક્લિયર કરવાની છે. ઠીક છે, ચલો આપણે ચાલુ કરીએ. MCQ તો કે પહેલાં તો 7મું શું છે, તો કે અત્યાધુનિક અને અદ્યતન પ્રયોગશાળા કાર્યપ્રણાલી સંગણક એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગ. 2 ક્વેશ્ચન પૂછાવાના છે, એટલે લેવલ પણ એવું જ રહેશે. તો આપણે લોકો સ્ટાર્ટ કરીએ. આધુનિક લેબોરેટરીમાં સૌથી જરૂરી સાધન કયું હોય છે? કમ્પ્યુટર. લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે LIMS ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવું છે, જોઈ લેજો એક વખત. શું કરે છે? તો કે ડેટા મેનેજ કરે છે. પછી તો કે SOPનું સંપૂર્ણ રૂપ શું છે? તો આવશે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. GLPનો હેતુ શું છે? તો કે લેબમાં ગુણવત્તા અને ચોકસાઈ. નેક્સ્ટ જોઈએ, ક્રોમેટોગ્રાફીમાં ડેટા કોણ સંભાળી આપે છે? આન્સર આવશે CDS. ઓટોમેટિક પિપેટનો મુખ્ય ફાયદો શું છે? તો કે ઝડપ. પછી કયા ફાઇલ ફોર્મેટમાં લેબ ડેટા વધુ સાચવવામાં આવે છે? આન્સર આવશે BXLS. કમ્પ્યુટરમાં UPSનો ઉપયોગ શા માટે થાય છે? તો કે વીજ પૂરું પાડવા માટે. લેબમાં પાસવર્ડ પ્રોટેક્શન શા માટે જરૂરી હોય છે? આન્સર આવશે A, ડેટા સુરક્ષા માટે. ઇલેક્ટ્રોનિક બેલેન્સની ચોકસાઈ સામાન્ય રીતે કેટલી હોય છે? આન્સર આવશે C, 0.01 ગ્રામ. કેલિબ્રેશનનો હેતુ શું છે? આન્સર આવશે B, સાધનની ચોકસાઈ આપવી. સ્પેક્ટ્રોફોટોમીટરમાં ડિટેક્ટર શું કરે છે? આન્સર આવશે B, પ્રકાશને માપે છે. ઓડિટ ટ્રેલ ક્યાં જોવા મળે છે? આન્સર આવશે B, LIMS સોફ્ટવેરમાં. પછી આવશે બારકોડ સિસ્ટમ શેના માટે વપરાય છે? તો કે નમૂનાની ઓળખ કરવા માટે. PPEનો અર્થ શું થાય છે? તો કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. HPLCમાં કમ્પ્યુટરનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે ચલાવવું અને ક્રોમેટોગ્રામ રેકોર્ડ કરવું. બેકઅપ કેટલા સમયમાં જરૂરી છે? આન્સર આવશે C, નિયમિત. ઈમેલ દ્વારા લેબ રિપોર્ટ મોકલતા પહેલાં શું કરવું જોઈએ? તો કે પાસવર્ડ પ્રોટેક્ટ કરવો જોઈએ. એક્સેલનો સૌથી મહત્વપૂર્ણ ઉપયોગ શું છે? આન્સર આવશે B, ડેટા પ્રક્રિયા કરવી. પછી છે લેબોરેટરી ઇન્ક્યુબેટર શા માટે હોય છે? ક્યાં માટે હોય છે? એટલે ગરમી નિયંત્રિત વૃદ્ધિ માટે. SOP અનુસરવુંનું મુખ્ય કારણ શું છે? તો કે કાર્યની એકરૂપતા માટે. PH મીટરમાં કમ્પ્યુટરનો લાભ શું છે? તો કે ડેટા સ્ટોર કરે છે. ઇલેક્ટ્રોનિક નોટબુક શું કરે છે? તો આન્સર આવશે B, પ્રયોગોને રેકોર્ડ કરે છે. પછી પાસવર્ડ કેટલા અક્ષરનું હોવું જોઈએ? તો કે 8 અથવા તો વધારે. પ્રિન્ટર લેબમાં શેના માટે હોય છે? તો કે રિપોર્ટ પ્રિન્ટ કરવા માટે. સેફ્ટી ઓડિટ ક્યારે થાય છે? આન્સર આવશે A, વર્ષમાં એકવાર. લેબ રેફ્રિજરેટર કયા તાપમાને ચાલે છે? આન્સર આવશે A, 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ. એરર રિપોર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ શું છે? તો કે આન્સર આવશે B, ભૂલો સુધારવી. પછી છે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં શું ઉપયોગી છે? તો કે એક્સેલ. ઓનલાઈન ટ્રેનિંગ ક્યાં ઉપયોગી છે? તો કે સાધન શીખવા માટે. ડેટા ઇન્ટિગ્રિટીનો અર્થ શું થાય છે? તો કે ડેટાને સાચું, પૂરું અને સુરક્ષિત રાખવું. ઓટોક્લેવ ક્યાં માટે હોય છે? તો આન્સર આવશે A, સ્ટેરિલાઇઝેશન માટે. પછી છે એન્ટીવાયરસ સોફ્ટવેર શા માટે ઉપયોગી છે? તો કે વાયરસથી સુરક્ષા માપવા માટે. આપણે કેવી રીતના હોય કે કોઈ પણ ઝેર હોય ને એનું ઈલાજ ઝેર દ્વારા જ હોય, એવી રીતના વાયરસનો ઈલાજ શેના દ્વારા હોય? એન્ટીવાયરસ દ્વારા જ હોય. એન્ટીવાયરસ શું કરે? તો કે વાયરસથી સુરક્ષા આપે છે. લેબોરેટરી સર્વર શું કામ કરે છે? આન્સર આવશે A, ડેટા સ્ટોર કરે છે. QA એટલે શું થાય? તો કે ક્વોલિટી એસ્યુરન્સ. RFID ટેકનોલોજી ક્યાં વપરાય છે? આન્સર આવશે A, નમૂનાની ઓળખ કરવા માટે. કેલિબ્રેશન સર્ટિફિકેટ શું બતાવે છે? આન્સર આવશે A, સાધનની ચોકસાઈ. કોમ્પ્યુટર વાયરસ એ શું છે? તો કે સોફ્ટવેર ઇન્ફેક્શન છે. HPLC સોફ્ટવેર શું કરે છે? આન્સર આવશે A, ક્રોમેટોગ્રામ જનરેટ કરે છે. પછી છે બ્યુરેટ રીડિંગ ક્યાં જોતા હોય છે? તો કે આઈ લેવલ ઉપર. ફ્યુમ હુડ શા માટે હોય છે? આન્સર આવશે A, ઝેરી વાયુઓ દૂર કરવા માટે. પછી છે ફાયર એક્સટિંગ્યુશર લેબમાં ક્યાં માટે હોય છે? તો કે આગને નિયંત્રણ કરવા માટે. લેબોરેટરી કમ્પ્યુટર સિસ્ટમ શું કરે છે? તો કે ડેટા સંગ્રહ અને વિશ્લેષણનું કાર્ય કરે છે. કન્ડક્ટિવિટી મીટર શું આપે છે? તો કે વિદ્યુત ચાલકતા આપે છે. PH ઇલેક્ટ્રોડ કઈ વસ્તુથી ભરેલું હોય છે? તો કે કેલ્શિયમ દ્રાવણથી.
ઇમ્પોર્ટન્ટ છે. પીએચ ઇલેક્ટ્રોડ્સ એનાથી ભરેલું હોય છે, તો કે KClના દ્રાવણથી. બધા પાણી ટીક કરીને આવશે, કોઈક બફર પાવડર ટીક કરીને આવશે, પણ આવશે શું? KCl. ખાસ યાદ રાખજો, પીએચ ઇલેક્ટ્રોડ. LIMS મેન્યુઅલ રેકોર્ડનું શું કરે છે? તો કે ડિજિટલ બનાવે છે. એરર પર્સન્ટેજ કેવી રીતે મેળવવામાં આવે છે? ટ્રુ વેલ્યુ માઇનસ ઓબ્ઝર્વ વેલ્યુ અપોન ટ્રુ વેલ્યુ ગુણ્યા 100. આપણે ભણી ગયા છીએ એરર પર્સન્ટેજ કેમ મેળવાય. SOPમાં શું લખેલું હોય છે? તો કે કાર્ય કરવાની પદ્ધતિ. ઓડિટ ટ્રેલ શું રેકોર્ડ કરે છે? તો કે કોણે ક્યારે ફેરફાર કર્યો તે. ક્વોલિટી કંટ્રોલ શું કરે છે? તો કે પરિણામની ખાતરી આપે છે. લેબોરેટરી સેફ્ટી મેન્યુઅલ ક્યાં જરૂરી હોય છે? તો કે દરેક લેબમાં. એનાલિટિક બેલેન્સ ક્યાં રાખવું જરૂરી છે? તો કે એનાલિટિકલ બેલેન્સ જે છે ક્યાં રાખવું જરૂરી હોય છે? તો કે સ્થિર વાઇબ્રેશન ફ્રી ટેબલ ઉપર. પછી છે પીપેટ કેલિબ્રેશન કેટલા સમય પછી કરવામાં આવે છે? તો કે નિયમિત અથવા તો જરૂર મુજબ. લેબોરેટરી ગ્લોવ્સ ક્યાં માટે હોય છે? તો કે સુરક્ષા માટે હોય છે. કમ્પ્યુટર સ્પ્રેડશીટ એટલે કે એક્સેલમાં સૌથી મહત્વપૂર્ણ ફંક્શન કયું હોય છે? તો કે સમ. લેબોરેટરી ડેટા શેરિંગ કરતાં પહેલાં શું કરવું જોઈએ? તો કે પાસવર્ડ પ્રોટેક્શન કરવું જોઈએ. કેલિબ્રેશન કર્વ ક્યાં ઉપયોગી હોય છે? તો કે ડી ઉપરના બધા HPLC માટે, GC માટે અને UV વિઝિબલ માટે. લેબોરેટરી વેસ્ટ ડિસ્પોઝલ કોણ કરે છે? આન્સર આવશે એ સેફલી ટ્રેન્ડ પર્સન. લેબ કમ્પ્યુટરમાં ફાયરવોલ શા માટે હોય છે? તો કે ઇન્ટરનેટ સુરક્ષા માટે. પછી છે વોલ્યુમેટ્રિક ફ્લાસ્કનો મુખ્ય ઉપયોગ ક્યાં હોય છે? તો કે ચોક્કસ વોલ્યુમ બનાવવા માટે થઈને. ક્રોમેટોગ્રાફીમાં રિટેન્શન ટાઈમ શેના માટે મહત્વપૂર્ણ હોય છે? તો કે સંયોજનની ઓળખ કરવા માટે. બ્લેન્ક સોલ્યુશન શેના માટે હોય છે? તો કે સાધનની ચોકસાઈ ચેક કરવા માટે. લેબોરેટરી વેન્ટિલેશન શા માટે હોય છે? આન્સર બી ઝેરી વાયુઓને દૂર કરવા માટે. સેમ્પલ લોગબુક ક્યાં જરૂરી છે? તો કે દરેક પ્રયોગશાળામાં. કમ્પ્યુટર બેકઅપ કઈ જગ્યા પર વધુ સુરક્ષિત હોય છે? તો કે ક્લાઉડ સ્ટોરેજમાં. GCનું ડિટેક્ટર કયું હોઈ શકે છે? તો કે ડી બધું જ. FID હોઈ શકે, TCD હોઈ શકે અને ECD પણ હોઈ શકે છે. HPLC મોબાઈલ ફેઝ શું હોય છે? તો કે બી પ્રવાહી. QC સેમ્પલ શેના માટે હોય છે? તો કે આન્સર આવશે એ પરિણામની ખાતરી માટે. કમ્પ્યુટર ડેટાબેઝ શાના માટે હોય છે? તો કે ડેટા સ્ટોર કરવા માટે. પીએચ મીટર કયા એકમમાં પરિણામ આપે છે? આન્સર આવશે સી પીએચ સ્કેલમાં. એનાલિટિકલ બેલેન્સ પર કમ્પ્યુટર કનેક્શન શા માટે જરૂરી હોય છે? તો કે ડેટા ટ્રાન્સફર કરવા માટે. લેબોરેટરી ગ્લાસવેર ધોવા માટે શ્રેષ્ઠ કયું હોય છે? તો કે એસિડ ક્લિનિંગ. પછી છે સેમ્પલિંગ એરર એ શું છે? તો કે નમૂનાને યોગ્ય ન હોવો. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર શા માટે થાય છે? તો આન્સર આવશે ડી ઉપરના બધા જ કેલિબ્રેશન ભૂલ હોય એના કારણે. ઓપરેટર પછી ટેમ્પરેચર ટૂંકમાં બધા. વોલ્યુમેટ્રિક પિપેટનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ચોક્કસ વોલ્યુમ પરિવહન માટે. લેબોરેટરી હેઝાર્ડ કયા પ્રકારના હોય છે? તો કે ઉપરના બધા કેમિકલ હોય, બાયોલોજિકલ હોય, ફિઝિકલ હોય. ડેટા લોગ એ શું છે? તો આન્સર આવશે એ ડેટાની તારીખ સમય સાથેની એન્ટ્રી. કમ્પ્યુટર સ્પ્રેડશીટ કઈ ગણતરીમાં મદદ કરે છે? આન્સર આવશે ડી બધું. અંકગણિત, આંકડાશાસ્ત્ર, ગ્રાફ. યુવી વિઝિબલમાં વેવલેથ રેન્જ શું હોય છે? આન્સર આવશે એ 200 થી 800 નેનોમીટર. સેમ્પલ રેફ્રિજરેશન કેમ? તો કે ડિકમ્પોઝિશન રોકવા માટે થઈને. સેન્ટ્રીફ્યુગ શું કરે છે? તો આન્સર આવશે એ દ્રાવણના ભાગ પાડે છે. કમ્પ્યુટર કીબોર્ડનું કાર્ય શું છે? તો કે ઇનપુટ ડિવાઇસ. પછી છે કન્ડક્ટિવિટીનો એકમ મોસ્ટ IMP માઇક્રો સિમેન્સ પર સેન્ટીમીટર. આમાં એસ એટલે સિમેન્સ આવશે. લેબોરેટરી ઓડિટ કોણ કરે છે? આન્સર આવશે એ QA વિભાગ. SOP ઉલ્લંઘનથી શું થાય છે? તો કે ઉપરનું બધું પરિણામ ખોટું મળે છે, વિશ્વસનીયતા ઘટે છે, ઓડિટ ઇસ્યુ બને છે. લેબોરેટરી ઓવન ક્યાં ઉપયોગી છે? આન્સર આવશે એ સૂકવવા માટે. કમ્પ્યુટરમાં રેમ શું છે? તો કે ટેમ્પરરી મેમરી છે. LIMSમાં સેમ્પલ ID શા માટે હોય છે? તો કે ટ્રેકિંગ માટે. લેબ કમ્પ્યુટરમાં PDF ક્યાં માટે હોય છે? તો કે રિપોર્ટિંગ માટે. લેબોરેટરી લોગશીટમાં શું લખાય છે? તો કે પ્રયોગની વિગતો. પિપેટ ફિલ્ટરનો ઉપયોગ તો કે સક્શન માટે. કમ્પ્યુટર સ્પ્રેડશીટમાં ગ્રાફ શેના માટે હોય છે? આન્સર આવશે એ ડેટાને દર્શાવવા માટે. લેબોરેટરી કોડિંગ સિસ્ટમ શું કરે છે? આન્સર આવશે એ નમૂનાની ઓળખ અને સરળ બનાવે છે. મલ્ટી યુઝર સિસ્ટમ શું છે? આન્સર આવશે એ એકથી વધુ લોકો સિસ્ટમ વાપરી શકે છે. ફ્યુમ હુડ શેષ કેવી રીતે રાખવી? તો કે લો પોઝિશન ઉપર. ડેટા એરર કેવી રીતે ટાળી શકાય છે? તો કે ડબલ ચેક દ્વારા. પછી છે ટેમ્પરેચર
લોગ ક્યાં માટે હોય છે? તો કે લેબ સાધનનું તાપમાન રેકોર્ડ કરવા માટે. પછી છે વોટર પ્યુરિફિકેશન યુનિટ શું આપે છે? તો કે ડાયોનાઇઝ્ડ અથવા તો આરઓ વોટર. સેફ્ટી શાવર ક્યાં જરૂરી છે? આન્સર આવશે કેમિકલ લેબમાં. પછી છે આઈ વોશ સ્ટેશન શું કરે છે? તો કે આંખને ધોવા માટે ઉપયોગી છે આઈ વોશ સ્ટેશન. આઈ હોપ કે તમને આ લેક્ચર છે યુઝફુલ રહ્યો હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપજો. તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર્સ સુધી આપણા વિડીયોઝને શેર કરજો જેથી કરીને બધાને હેલ્પફુલ થઈ શકે. આપણે ફ્રીમાં MCQ પ્રોવાઈડ કરીએ છીએ. બાકી બધા તમને ખબર છે કે બધા પેમેન્ટ લે છે. જો ફ્રીમાં કોઈ આપતું હોય તો આપણે એમને હેલ્પ કરવી જોઈએ. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યું તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો કે જેમાં તમને આ બધી PDF મળી જશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.